મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે જુઓ તમે, વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ઘણા ટાઈમ પછી આટલો આવે વરસાદ. વિડિયો લઈને નહીં, એમને ખાલી સાંભળશો. હા બોલો ને યાર તમે પ્લીઝ. આમાં કાંઈ અવાજ નથી, તમારા લિરિક્સ બેસ્ટ એટલે ગાવાનું કહું હું તમને. અને મમ્મીનો સોંગ તમે ખાલી સાંભળજો, બેસ્ટ. આ વરસાદ આવેલો ને મમ્મી ગાવાનું ચાલુ કર્યું. ગાવતા મી આવે, માધો આવે, ધરતી તારો ધણી આવે, ધાન પાન લેતો આવે. યસ. એન્ડ ગાઈસ, જે વરસાદ આવેલો ને માટીની સુગંધ આવેલી ને લિટરલી એટલી મસ્ત લાગેલી કે માટી હમણાં જ બધી હું ખાઈ જાઉં ઉકળા ભરીને. લુક એટ ધીસ. વાદળ નથી ઉપર બ્લેક એકે પણ તોય આવેલો. આજે લાગે વરસવાનું મન થયું એ. ગાઈસ તમે ખાલી આ જુઓ, તડકો ને વરસાદ ભેગો હોય. જઈ આવું થાય ને તો તમને આમાં કંઈક 20 માગવી હોય ને તો 20 પૂરી થાય. 20 તમે માગશો ને તો પૂરી થશે એવું સાંભળ્યું હોય તો માગી લેજો 20. તડકો ને વરસાદ ભેગો થાય ને તઈ. મમ્મી 20 માગવી હોય તો માગી લો. તડકો ને વરસાદ એ તો માગી લીધી કે ના? હારું મારા હારું માગી. હા ગાઈસ, તો અમે નીકળી ગયા અહીં એક વસ્તુ લેવા. એ વસ્તુનું નામ જ મોગો હોય. મોગી વસ્તુ એ મોગી. મમ્મી જાય રહી કને ગમેલું લઈને. લુક, ઠંડા ફૂલ જુઓ તમે, જાસૂદ. કહેવામાં આવે કે ગેટની એન્ટ્રીમાં જાસૂદનું ફૂલ હોય ને તો એ સારું હોય એમ. પણ આ જાસૂદ ને અમારું ઓલું હોય જીરીક, જો અંદરથી ઓલું નીકળવું ખપે એવું જાસૂદ ખપે. અંદરથી ને ઓલા નીકળે ને 2-4 પાંદડો હોય ને અંદર વચ્ચેથી નીકળતું હોય એને જાસૂદ. એ જાસૂદ ખપે, આ જાસૂદ ન હોય. અમારે જે રોપેલું હતું તો એમ કીધું કે એ પણ નીકળ્યું કંઈક આવું જાસૂદ. અને અમે લેવા આવે તો આ વસ્તુ, આ મોગો એ જે કોઈ કે ને એ ગઢડા જારું તો એ કને લઈ આવશે મંદિરમાં. જો પપ્પા ખોદેરા ને આની આર પાર એટલી પાડું હોય. હવે અહીં 12:15 મોગો લેવા જોયું તમે. તડકો ખાલી કેમ કે જે વ્યક્તિ મોગો લઈ આવવાના હોય ને એ 4 વાગે નીકળી આવવાના હોય. અહીંયા કને મમ્મી ને પપ્પા મહેનત કરે ને. અને આની ડાળખીને ફરી પાછું આપણે વાવી નાખીને તો આવું નવું પાછું થઈ જાય. જો આ બધી ડાળખી વાવેલી એટલે આના કોઈ બી ન હોય. ડાયરેક્ટ આ ડાળખી કાપી ને વાવતો જાઓ તો ફરી થતો આવશે. કેમ કે આની ડાળખી છીરવાળી હોય ને તો જલ્દી મોરી આવે. ઘણા દિવસો સુધી એ હુકે નહીં, જલ્દીથી આવે પાછો. ગઈસ તો આટલા મોગા નીકળી ગયા એન્ડ હજી નીકળે રહ્યા કને. ને હવે હું આ મોગાને વાવરી.
મમ્મી વાવી નાખ્યા. ત્યાં થોડાક દિવસમાં આવા પાંદડા કાઢીને ફરી પાછા આવા જ થઈ ગયા છે. પણ લાગે 6 મહિના હો અંદર નીચે મોગા થતા લગભગ 6 મહિના લાગી યાર. સોરી 6 મહિના નથી લાગતા, મમ્મી ના કરે 3 મહિના લાગે. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carry. ગાઈસ તો અત્યારે ઊની આવેલીને નાત હું શું કરું તમે જોજો. ફોન ની એક રાખી દઈશ ને અહીંયાથી લગાવીને ભૂ કરીશ, જોઈએ રિએક્શન. ગાઈસ હું જે ભૂ કરવાની હતી ને એ એમને એમ પહોંચી આવી મને કીધા વગર અંદર. તો મારું પ્લાન ફ્લોપ અહીંયા કને, એટલે હવે બહુ નથી થયું, સોરી ગાઈસ. તો અમે નીકળી ગઈ હનુમાનજી. એન્ડ દર સેટરડેના અમે હનુમાનજી જાય પગે પગે, લગભગ અહીંયાથી કિલોમીટર જેટલું દૂર હશે, વધારે સોરી 3 હશે અમૃત. હા 2.5 કે 3 કેરા આ લોકો. અને અમે રોજ આમ દર સેટરડેના રોજ શું પણ દર સેટરડેના પગે આવી. કોઈક સેટરડે ફ્રી ન હોય તો સ્કૂટીમાં સેલ લઈને હાલે અહીં. એ હનુમાનજી જખણ્યા આવે, બાલાજી હનુમાનજી એ, અને આમ જ વાડીના વચ્ચે સ્થાપિત છે હનુમાનજી. સો યસ, ક્યારેક તમે આ બાજુ આવો આસંબિયા બાજુવાળા વિસ્તારમાં તો મળતા આજો. Holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. ગાઈસ તો ફાઇનલી અમે પહોંચ્યા ભાઈ હનુમાનજી મંદિરમાં. મંદિરમાં નથી હજી, બારે. લુક ધીસ ગેટ, બાલાજી હનુમાનજી જખણ્યા. આ બંને સાઈડ વાડી, પાછળ પણ વાડી અને વચ્ચે હનુમાનજીનું મંદિર. અને અમારા હનુમાનજી પ્રતાપી હનુમાનજી. તો તમે જી પણ 20 માગો ને તો પૂરી થઈ જશે. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. ગાઈસ તો સ્કોર્પિયો આવી ગયો એ એટલે સેટરડે ને એવું અમે આવી ત્યાં પગે આવીને પાછા ઘરે આવી તો અહીં અમે ગાડીથી જાય ઘરે. ઘણા એમ કરે કે આવે અને જાય બંને પગેથી, પણ અમારી કેપેસિટી રહે પણ દૂર થાય ને તો અંધારું થઈ જાય ને પછી રસ્તા ઉપર જવું મુશ્કેલ થઈ જાય. અને હા, મમ્મીની તો કેપેસિટી જ નથી, એ તો કન્ફર્મ કરેલા. યસ, તો અમે નીકળી ગયા અહીં. આજે ડ્રાઇવિંગ કરેલા પપ્પા અહીંયા હોય તો મમ્મીને અહીંયા બેસવું પડે ગેટ ખોલવા. અને આજે અવની પણ એડ થઈ હતી અમારા સેટરડેમાં અવની પણ એડ થઈ હતી. ચાચી તો હોય જ રા, તમે જોયા જ હશે. ગાઈસ તો અહીંયા બધા બાઈક મેળાઓ કરાવવા મસ્ત, ઠંડો પવન લાગેરો. એન્ડ અહીંયા કને ડિસ્કસ એન્ડ મેળાઓ ચાલુ હોય. લગભગ રોજ રાતના આ ટાઈમે તો મેળાઓ જ ચાલુ હોય અમારો અહીંયા. મસ્ત પવન આવતો હોય બારે. બધા બારે મેળાઓ કરી રહ્યો અને હું ને અમની બધા માટે રસોઈ કરી રહ્યો, ખાવાનું બનાવી રહ્યો થોડું ઘણું. આમ તો અત્યારે અમારી ખીચડી જોઈએ, પણ આજે બપોરના ભાત વધ્યા તો એનાથી બનશે દૂધ પૌવા ને ખીચડી પણ એ જેને ખીચડી ખાવી હોય. અવની લગભગ ખીચડી જ ખાશે. તું ખીચડી ખાઈશ? ખીચડીને અડે નહીં આ છોકરી, એવી એ ખીચડીને અડે પણ નહીં. અને આ ટી શર્ટ કેનું હશે? આ ટી શર્ટ વિપ્સનું પહેરી લીધું એ
વિપ્સ વિપુલી મારા જીજુએ અને અવનીના હસબન્ડે. અને આજે હું આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું રહી. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.